Hello friends, how are you? This is Chirag for English. You are learning functional grammar. દોસ્તો આપણે આગળના લેક્ચરની અંદર અત્યાર સુધીમાં ઘણા બધા ફંક્શનનો અભ્યાસ કરી લીધો છે. છતાં પણ અમુક શબ્દો જે ફંક્શનના બાકી છે એની ચર્ચા આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ અગત્યનો ટોપિક. શરૂઆતમાં આપણે 1 to 7 ફંક્શન શીખી ગયા હતા. ત્યાર પછી આપણે 8 થી 18 શીખ્યા, તમને યાદ હશે. શોઈંગ ટાઈમ હોય, શોઈંગ કોન્ટ્રાસ્ટ હોય, આવા બધા. આ બધા આપણે શીખી ગયા. આની અંદર પર્ટિક્યુલર કન્જક્શનનો ઉપયોગ થાય છે. કોઈ ચોક્કસ કન્જક્શન હોય, જેમ કે શોઈંગ ટાઈમ છે તો એઝ સુન એઝ એ શોઈંગ ટાઈમનો શબ્દ છે. શોઈંગ કોન્ટ્રાસ્ટ છે તો ધો ઓલ્ધો એ આનો શબ્દ છે. તો આના પોતાના સંયોજકો છે. આ બધા સંયોજકો આપણે એના તૈયાર કરવા પડે. શોઈંગ ટાઈમના તમામ સંયોજકો, શોઈંગ કોન્ટ્રાસ્ટ છે તો એના તમામ સંયોજકો, આવું બધું આપણે તૈયાર કરવું પડે. પણ આજે જે હું તમને શીખવવાનો છું એમાં કોઈ એવા વર્ડ્સ નથી, કન્જક્શન નથી, ખાલી એક શબ્દ જ છે જે તમને કામમાં આવશે સિલેક્ટ ધ ફંક્શનમાં. ખાલી શબ્દનું લિસ્ટ છે. ફોર એક્ઝામ્પલ એક બતાવું. અને આ શબ્દોનું લિસ્ટ, એમાંથી ઘણા એવા શબ્દો છે જેના વિશે તમને ગુજરાતી આવડતું જ હોય, પણ અમુક જ શબ્દ એવા છે જે આપણે જાણવા ખૂબ જરૂરી બને છે. ઓહો, વધારે પડતો આનો ઉપયોગ થશે સિલેક્ટ ધ ફંક્શનમાં. એના માટે ખાસ આપણે આ તૈયાર કરી છે. હવે શોઈંગ, ડિસ્ક્રાઇબિંગ, એક્સપ્રેસિંગ, ઇન્ડિકેટિંગ, આવા બધા શબ્દો તો કોમન છે, આ તો હોય જ. ક્યારેક ન પણ હોય. શોઈંગ હોય, ડિસ્ક્રાઇબિંગ હોય, પછી શું કીધું, ઇન્ડિકેટિંગ હોય, એક્સપ્રેસિંગ હોય, આ બધા શબ્દો કોમન છે. એની પાછળનો શબ્દ એ લખેલું હોય. તો અહીંયા આપણે જે લિસ્ટ જોઈ છે એનો પહેલો શબ્દ છે ઇગ્નોરન્સ. અજાણ અથવા અજ્ઞાન. તમને લોકોને સિલેક્ટ ધ ફંક્શન પૂછાય, એમાં એક વાક્ય એવું હોય કે આઈ ડોન્ટ નો અબાઉટ ધીસ, મને એના વિશે ખબર નથી. ઉપર ઓપ્શનમાં લખ્યું હોય શોઈંગ ઇગ્નોરન્સ, તો આ વાક્ય કોનું થયું? શોઈંગ ઇગ્નોરન્સનું. શું કામ? અજાણ છે. આઈ ડોન્ટ નો અબાઉટ ધીસ, મને એના વિશે નથી ખબર, તો એ અજાણ કહેવાય. તો આવી રીતે શોઈંગ ઇગ્નોરન્સ, આવી રીતે આપને લોકોને પૂછાય છે, એ ધ્યાન રાખજો.
પછી બીજો શબ્દ છે ડિસ્પ્લેઝર. તો ડિસ્પ્લેઝરમાં તો આપને ખબર છે, ના ખુશ, ના પસંદ. આઈ એમ વેરી સેડ હિયરિંગ ધીસ, એ સાંભળીને મને બહુ દુઃખ થયું. તો એ વાક્ય કહેવાય શોઈંગ ડિસ્પ્લેઝર અથવા ડિસ્ક્રાઇબિંગ ડિસ્પ્લેઝર, ઇન્ડિકેટિંગ ડિસ્પ્લેઝર, એક્સપ્રેસિંગ ડિસ્પ્લેઝર. તો આ શબ્દનું માત્ર આપને ગુજરાતી આવડે એના આધારે આપણે લોકો રાજી ખુશીથી સિલેક્ટ ધ ફંક્શનની અંદર એક એક માર્ક મેળવી શકીએ. હવે આગળ વધી જાય, થોડાક હું ભેગા કરી દઉં. સિકિંગ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવી. કન્સોલિંગ, દિલાસો આપવો. ત્યારે દિલાસો આપવાનો હોય તો કે મરણ છે, કોઈ નુકસાન છે, ત્યારે દિલાસો આપેલો. 5 નંબરમાં આવે છે એપ્રિસિએશન. કદર, ડિઝાયર. ઈચ્છા, અભિલાષા. ત્યાર પછી આવે છે ડિટરમાઇનેશન. દ્રઢ નિશ્ચય. ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. સૂચના આપવી. તો આ ટાઈપના શબ્દો જે છે એ બધા આપને અલગથી યાદ રાખવા પડે, જેથી કરીને સિલેક્ટ ધ ફંક્શનમાં પ્રોબ્લેમ ન થાય. સિકિંગ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવી. આઈ વોન્ટ ટુ નો અબાઉટ ધીસ કોર્સ, મારે આ કોર્સ વિશે જાણવું છે. કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં આપણે આવું વાક્ય બોલીએ ત્યારે આ સિકિંગ ઇન્ફોર્મેશનનું વાક્ય કહેવાય. કન્સોલિંગ, દિલાસો આપો. મૃત્યુ થાય છે કોઈનું, કોઈ એવું વાક્ય બોલે છે કે મે ગોડ, અથવા જે આ ફેમસ આપણું રીપ બોલીએ છે રેસ્ટ ઇન પીસ, એ કન્સોલિંગનું વાક્ય કહેવાય. મે ગોડ ગીવ પીસ ટુ હિઝ સોલ, ભગવાન તેમના આત્માને શાંતિ આપે. મે હિઝ સોલ રેસ્ટ ઇન પીસ. આવા બે ચાર વાક્યો છે એ કન્સોલિંગના છે. એપ્રિસિએશન, બ્રેવો, યુ ડીડ બેટર, આવા બધા વાક્યો હોય એપ્રિસિએશનના. ડિઝાયર, ઈચ્છા, તમને ખબર પડી જાય કે આ વાક્યમાં ઈચ્છા છે. ખાલી આનું ગુજરાતી આવડવું જોઈએ. ડિટરમાઇનેશન, દ્રઢ નિશ્ચય. વોલ્ટ ડિઝની પાસે પૈસા નહોતા પણ એને ડિઝનીલેન્ડ તો ખોલવું જ તું, એમાં એનો દ્રઢ નિશ્ચય છે. ગિવિંગ ઇન્સ્ટ્રક્શન, સૂચના આપવી. ભણવાને લગતી હોય, કસરતને લગતી હોય, એ બધી સૂચના એને ઇન્સ્ટ્રક્શન કહેવાય. યુ નો. તો આપણે એક એક શબ્દ સમજવાના છે અને પછી અને પણ તૈયાર પણ કરવા પડશે. નવ નંબર ઉપર આવે છે સ્ટ્રોંગ હોપ. ગુજરાતી પછી લખશો આપણે. 10 નંબર ઉપર આવે છે હોપલેસનેસ. હોપલેસનેસ અથવા બીજો એક શબ્દ છે નથી.
નિરાશા, અહીંયા તીવ્ર ઈચ્છા. 11 નંબર ઉપર આવે છે રિકોલિંગ પાસ્ટ ઇવેન્ટ. ભૂતકાળ વાગોળવો. પછી છે મેકિંગ અલર્ટ. જાગૃત કરવું, સાવધ કરવું. ભયની સૂચના. તેર નંબર ઉપર છે એઝમ્પશન. અથવા આનું બીજું નામ છે સપોઝિશન. ધારણા. ઓબ્લિગેશન. ઇનેબિલિટી. અક્ષમતા, અસમર્થતા. એસ્યોરન્સ. ઓકે ફ્રેન્ડ્સ, એકવાર વાંચી નાખો તમે. સ્ટ્રોંગ હોપ, હોપલેસનેસ. હા તો દોસ્તો, સ્ટ્રોંગ હોપ, તીવ્ર ઈચ્છા, હોપલેસનેસ, નિરાશા, આ બધા શબ્દોના ગુજરાતી મિનિંગ આપને ખાલી ખબર હોય એટલે ઘણું. વાક્યમાં નિરાશા તમને દેખાય. આઈ ડોન્ટ થિંક ધેટ આઈ કેન વિન, એવું વાક્ય હોય. હું નથી વિચારતો કે હું જીતી શકું. તો એમાં એની નિરાશા છે. ઘણા લોકો નથી નેગેટિવ હોતા કે કોઈ દિવસ એના કોઈ વાક્યમાં કોઈ આશા દેખાતી હોતી નથી, નિરાશા જ હોય. રીકોલિંગ પાસ્ટ ઇવેન્ટ. હવે દોસ્તો, તમને ખબર છે વોલ્ટ ડિઝનીનો લેસન તમે ભણ્યા હતા? એમાં વોલ્ટ ડિઝની છે, એના મોટા ભાઈ રોય ડિઝની, એમણે આખો લેસન લખ્યો હતો. અને રોય ડિઝની જે છે એ એક વાક્ય બોલ્યા હતા, રીકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ would snuggle together and hear the haunting whistle of locomotive
પાસિંગ ઇન ધ નાઇટ. મને આજે પણ યાદ છે કે કેવી રીતે હું અને વોલ પથારીમાં એકબીજાને લપાઈ જતા અને રાતમાં નીકળતી ટ્રેનના એકદમ ભયાનક પાવા સાંભળતા. તો આ વાક્યને કહેવાય રિકોલિંગ પાસ્ટ ઇવેન્ટ. આવા તો ઘણા વાક્યો હોય, પોતપોતાની લાઈફના બધા ભૂતકાળ વાગોળતા હોય. મેકિંગ અલર્ટ, જાગૃત કરવું, સાવધ કરવું. હવામાન ખાતાવાળા નથી કહેતા કે 2 દિવસ ભારે વરસાદની આગાહી. દરિયાના માછીમારોને સૂચના આપે કે હમણાં દરિયો ખેડવા જવું નહીં, તોફાન આવવાની શક્યતા છે. આ બધી વસ્તુને ભયની સૂચના પણ કહેવાય. અઝમ્પશન અથવા સપોઝિશન, ધારણા. આપણું આ ખાસ છે, લગભગ આપણે આ 9 નંબર ઉપર શીખાતા. એઝ ઇફ વાળા વાક્યો. હી સ્પીક એઝ ઇફ હી વેર પીએમ મોદી. જાણે કે તે પીએમ મોદી હોય એવી રીતે બોલે છે. તો માત્ર એઝ ઇફ વાળા જ વાક્યોમાં ધારણા હોય એવું નથી. બીજા ઘણા એવા વાક્યો છે કે જેમાં ધારણા હોય. ફોર એક્ઝામ્પલ, 13નો આંકડો અશુભ છે. નંબર 13 ઇઝ વેરી અનલકી નંબર. લોકો આવું માને છે. ક્રોસિંગ ધ કેટ ઇઝ નોટ અ ગુડ સાઇન. બિલાડી રસ્તો કાપે એ સારી નિશાની નથી, આવું માને છે લોકો. બાકી આપણે તો અહીંયા આવી કેટલી બિલાડી આવતી હોય ધ્યાનમાં ન હોય, પણ પેલા માનતા. એટલે એ બધી ધારણા હતી. ઓબ્લિગેશન, ઉપકાર, એહસાન. કોઈ વ્યક્તિનો આપણી ઉપર ઉપકાર હોય એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. એવા વાક્યો લાગે એને ઓબ્લિગેશન કહેવાય. સામેવાળા થેન્ક યુનો ભાવ પ્રગટ કરે. ઇનએબિલિટી, અક્ષમતા, અસમર્થતા. આઈ કેન નોટ સ્પીક ઉર્દુ, તો એમાં ઇનએબિલિટી છે. એસ્યોરન્સ, ખાતરી. ઇન્સ્યોરન્સ નહીં, વીમો નહીં, એસ્યોરન્સ, ખાતરી. ખાતરી આપતા હોય. આઈ પ્રોમિસ આઈ વિલ નેવર લીવ યુ અલોન. તો એમાં ખાતરી છે. બરાબર. તો આ બધા વાક્યો આવે તો આપણે સમજી જવાનું કે આમાંથી કોઈ છે. બહુ ઓછી શક્યતા હોય આવા શબ્દોનો ઉપયોગ એ લોકો કરે. સિલેક્ટ ધ ફંક્શનમાં ક્યારેક ડાયલોગમાં કરી નાખે છે. એટલે આપણે આ શીખવું પડે એમ છે. હજુ આ શબ્દનું લિસ્ટ થોડુંક આગળ છે, એને આપણે જોવું પડશે દોસ્તો. સત્તર નંબર ઉપર આવે છે પ્રોહિબિશન, મનાઈ અથવા નિષેધ. કોઈ જગ્યાએ જવાની મનાઈ હોય, પ્રોહિબિશન હોય. ખાસ કરીને ઝૂની અંદર પ્રાણી સંગ્રહાલયમાં અમુક પ્રોહિબિશનના બોર્ડ હોય. ડોન્ટ એન્ટર ધીસ સાઇડ, અહીંયા આવવું નહીં, મનાઈ છે. તો એવા બધા વાક્યો આમાં આવે. વાંદરાને બિસ્કીટ આપવા નહીં, એને છેડછાડ કરવી નહીં. અમુક ખીજવતા હોય ને ખાવાનું ઘા કરીને. 18 નંબર ઉપર છે રિયલાઇઝેશન, હકીકતનું ભાન થવું. હકીકતનું ભાન કટપ્પાને થયું હતું. ક્યારે? બાહુબલીને મારી નાખ્યા પછી ભલાલ આવ્યો ને બધા જે સીન બન્યા ત્યારે ખબર પડી કે ઓહો, રાજમાતા શિવગામી દેવી ઉલ્લુ બની ગયા. એના લીધે મારા હાથે બાહુબલીનો ખૂન થઈ ગયું, મેં એનું કતલ કર્યું. આવું બધું એને રિયલાઇઝ થયું. તમને ખ્યાલ છે? એવી રીતે લાઈફમાં આપણે રિયલાઇઝ થતું હોય. વોલ્ટ ડિઝનીને રિયલાઇઝ થયું કે જેને એને પેલી સિરીઝ વેચી રાખી હતી ઓસ્વાલ્ડ રેબિટ, એ લોકો તો ચીટર નીકળ્યા. હે, તમને ખ્યાલ છે? તો આવા બધા રિયલાઇઝેશન લાઈફમાં થતા હોય દોસ્તો. એટલે આ પ્રમાણે આપણે યાદ રાખીશું. નેક્સ્ટ છે ટોન્ટ.
TAUNT મેણું મારે ને મેણું ટોણો ટોન્ટિંગ કરે ટોન્ટિંગ આમ તો મેણું કોઈને ન મરાય મેણું માથાનો ઘા રિફ્યુઝલ રિફ્યુઝલ એટલે ના પાડવી નો યુ કેન નોટ ગો ધેર તો ત્યાં ન જઈ શકે એને ના પાડી કહેવાય ફેક્ટ હકીકત ત્યાર પછી આવે છે પરમિશન રજા પરવાનગી કમાન્ડ હુકમ રિપોર્ટિંગ જાણ અહેવાલ આમાં ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો આવે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવો એટલે નક્કી કરી લેવાનું કે ભાઈ આ રિપોર્ટિંગ કહેવાય આને ડબલ કોમા આવી રીતે હોય ને એટલે આનું વાક્ય હોય એટલું સમજી લઉં 25 નંબર ઉપર છે હેબિચ્યુઅલ પાસ્ટ આ તો આપણે આવડે છે 15મો ટોપિક આપણે શીખાતા હેબિચ્યુઅલ પાસ્ટ ક્યારેક પ્રેઝન્ટ હોય એમિઝાર હોય અથવા ગેટ્સ હોય કહેવાયેલું હોવું યુઝ ટુ વાળા વાક્ય આવે એમિઝાર હોય તો પ્રેઝન્ટ ગેટ અથવા ગેટ અને સીધું યુઝ ટુ હોય તો હેબિચ્યુઅલ પાસ્ટ તો દોસ્તો આ લિસ્ટના શબ્દો આમ તો ગુજરાતી આવડતું હોય એટલે ઇનફ છે પણ જે લોકોએ ક્યારેય અમુક શબ્દોનું ગુજરાતી જોયું જ ન હોય એવા લોકો માટે ખાસ 17 થી 25માં તો કોઈ એવો અઘરો શબ્દ આવ્યો નથી ડેન્જર બરાબર છતાંય તમારે આને વાંચી નાખવાના છે તમને PDF ફાઇલ પણ મળી જશે આના લિસ્ટની જે તમે ફેરબુકમાં ઉતારી લો હજુ થોડાક શબ્દો છે આપણે જોવાના બાકી એને જોઈ લઈએ
તો દોસ્તો 26 થી 34 ના શબ્દો વિશે આપણે શાંતિથી સમજીએ. સર્ટેનલી સ્પષ્ટતા, ચોક્કસ કોઈ શબ્દ હોય ને એને સર્ટેન કહેવાય. વાક્યમાં સ્પષ્ટતા હોય તો એને કહેવાય શોઈંગ સર્ટેનિટી અથવા સેઇંગ સર્ટેનલી, એવા શબ્દનો ઉપયોગ કરેલો હોય. અનસર્ટેનલી એટલે અસ્પષ્ટતા. બરાબર. નિગેશન અથવા ડિનાયલ, જે બેયનું થાય, ના પાડવી, ઇનકાર કરવો. આગળ પણ આવી ગયું એના જેવું એક રિફ્યુઝલ. આ ત્રણમાંથી કોઈ એક હોય, ત્રણે ત્રણ ન હોય કૌંસમાં. અપ્રુવલ અથવા એગ્રીમેન્ટ એટલે સંમતિ. ડિસએપ્રુવલ, ડિસએગ્રીમેન્ટ એના વિરોધી શબ્દ છે, અસંમતિ. આઈ ડોન્ટ એગ્રી વિથ યુ તો એને કહેવાય ડિસએપ્રુવલનું વાક્ય. ગ્રીટિંગ એટલે શુભેચ્છા. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, આ બધા ગ્રીટિંગ્સના શબ્દો છે. રિગ્રેટ એટલે દિલગીરીના વાક્ય, સોરી ના હોય એવા. એપોલોજી એટલે ક્ષમા માફી, એમાં પણ એવા વાક્ય હોય. કૌંસમાં બંને શબ્દ ન હોય, કાં રિગ્રેટ આપ્યું હોય કાં એપોલોજી આપ્યું હોય. ઓફર એટલે માંગ અથવા આપવાની તૈયારી દર્શાવી. આઈ ઓફર યુ 300 રૂપીઝ. એટલે વોટ ડુ યુ ઓફર. તો આ રીતે વાક્યો એના આવતા હોય. એટલે શબ્દનું ખાલી ગુજરાતી આપણે આવડે તો ઘણું. હજુ થોડાક શબ્દો છે દોસ્તો, એને જોઈ લઈએ. Asking for opinions. અભિપ્રાય માગવો. કોક પાસે ઓપિનિયન માંગતા હોય ને, વોટ ઇઝ યોર સેઇંગ, તમારું શું કેવું છે આ બાબતમાં, એને ઓપિનિયન માંગ્યો છે ભાઈ. ડિફાઇનિંગ વ્યાખ્યા કરવી. તમારે સાયન્સમાં આવતી ઘણી બધી વ્યાખ્યા કરવાની. બરાબર. વોટ ઇઝ આર્ટિકલ. આર્ટિકલ ઇઝ ધ વર્ડ which is applying to the common noun. આર્ટિકલની વ્યાખ્યા કરો તો કે આર્ટિકલ એ કોમન નાઉનને લાગતો પ્રત્યય છે, એની કહેવાય વ્યાખ્યા કરી. વ્યૂ પોઈન્ટ. દ્રષ્ટિબિંદુ. કન્ફર્મેશન સમર્થન કરવું. એમાં છે ક્વેશ્ચન ટેગના વાક્યો. આના વિશે હું તમને પછી શીખવાડીશ. ક્વેશ્ચન ટેગ. થેન્કફુલનેસ. અથવા ગ્રેટિટ્યુડ. આ બે સમાનાર્થી છે, આગળ આવી ગયું. આભાર વસતા. ચાલીસમાં છે કોન્ફિડન્સ. આત્મવિશ્વાસ. વાક્યમાં તમને આવું ફિલિંગ આવવું જોઈએ કે આત્મવિશ્વાસથી બોલે છે, એટલે કહી દેવાનું શોઈંગ કોન્ફિડન્સ. વિઝન. દૂરદ્રષ્ટિ.
ટ્રસ્ટ, અવિશ્વાસ, મન में है विश्वास પણ અહીંયા અવિશ્વાસ છે. એક્સપેક્ટેશન, બહુ મસ્ત શબ્દ. અપેક્ષા, 44મું છે એક્સક્યુઝ, બહાનું. તો દોસ્તો અહીંયા આપણી સામે છે 35 થી 44 શબ્દો. આસ્કિંગ ફોર ઓપિનિયન્સ, અભિપ્રાય માંગવો, તમારો શું વિચાર છે, તમે આમાં શું કહેવા માંગો છો, આ બધાને કહેવાય આસ્કિંગ ફોર ઓપિનિયન. ડિફાઇનિંગ એટલે વ્યાખ્યા કરવી, વ્યૂ પોઈન્ટ એટલે દ્રષ્ટિબિંદુ, પોઈન્ટ ઓફ વ્યૂ પણ કહેવાય આને. કન્ફર્મેશન, સમર્થન કરવું, ક્વેશ્ચન ટેગના વાક્યો આવશે, ક્વેશ્ચન ટેગ ટોપિક હું તમને શીખવાડીશ. થેન્કફુલનેસ, ગ્રેટિટ્યુડ, આભાર વત્તા થેન્ક યુ વાળા વાક્યો. કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, વિઝન એટલે દૂરદ્રષ્ટિ. વોલ્ટ કે કેટલી દૂરદ્રષ્ટિ રાખી હતી, મિકી માઉસ બની ગયા પછી એનો પ્લાન હતો ડિઝનીલેન્ડનો, આને કહેવાય વિઝન. ડિસ્ટ્રસ્ટ, અવિશ્વાસ. એક્સપેક્ટેશન, અપેક્ષા. એક્સક્યુઝ એટલે બહાનું, વાક્યમાં બહાનું બતાવ્યું હોય. ડોન્ટ ફાઇન્ડ મી એક્સક્યુઝ. આ રીતે વાક્યમાં આવતા હોય છે. હવે થોડા અમથા 10 જેવા શબ્દો છે એને આપણે દોસ્તો રાજી ખુશીથી એકવાર જોઈ લઈએ, એટલે આ કામ આજનું આપણું ફંક્શનલ ગ્રામરનું કમ્પ્લીટ થઈ જાય. ઓહો, રાયોસરિક પોઇગ્નન્ટ ક્વેશ્ચન શબ્દ બહુ મોટો છે. આનું એક જ વાક્ય આજ સુધી મેં જોયેલું હતું એક લીખામાં. કટાક્ષયુક્ત પ્રશ્ન. કોઈ સાચો પત્રકાર, સાચો કોઈ નેતાને પ્રશ્ન પૂછે કટાક્ષયુક્ત, એકદમ ક્રોસ, કે સામેવાળાને આન્સર આપવામાં તકલીફ થઈ જાય, એને કહેવાય કટાક્ષયુક્ત પ્રશ્ન. એ એક્ઝામ્પલ હું તમને બતાવીશ ત્યારે. આગળ વધીએ. कमिटमेंट, एक बार जो मैंने कमिटमेंट कर दी, ई कमिटमेंट में शू है, प्रतिबद्धता. प्लेजर, बाइक आई नहीं. सुख, आनंद. विदाउट डूअर, विदाउट डूअर. हाँ, सीखी गया आपने पैसिव वॉइस 17 नंबर ऊपर. करता वगर अभिव्यक्ति. पैसिव वॉइस ना वाक्य आम आवे, कोना आवे? पैसिव ना. सिंथेसाइजिंग एक्सप्रेशन. वाह. संयोजन करेलू. आमा एक करता वधारे संयोजको आवे.
એકથી વધારે સંયોજકો. પ્રોસેસ અથવા પ્રોસિડર. પ્રક્રિયા, કાર્ય પદ્ધતિ. પ્રપોઝલ. દરખાસ્ત. લેટ્સ વાળા વાક્યો આવે આમાં. એકથી વધારે અથવા એક, ક્યારેક એક પણ હોય. એક અથવા એકથી વધારે સંયોજક. જેમ કે વાક્યનું એક યાદ આવ્યું, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. પેલો પાર્ટ, કેન યુ ઇન્સ્ટોલ લો. આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. asking for wellness. સ્વાસ્થ્ય અંગે પૂછતાછ. How are you? How do you feel? What's going on? What are you doing? બે છે જે આવી ગયા છે. એક્સક્લેમેશન. ઉદ્ગાર વાક્ય. આવા ઉદ્ગાર વાક્ય આમાં આવે. અને મેનર. છેલ્લું છે મેનર. મેનર તો આપણે ભણી ગયા. રીટ, એઝ અને લાઈક વાળા વાક્ય. તો દોસ્તો તમારી સામે 45 થી 54 છેલ્લા સંયોજકો પણ આવી ગયા છે મિત્રો. આને આપણે યાદ રાખીશું એટલે આપણને લોકોને સિલેક્ટ ધ ફંક્શનમાં પ્રોબ્લેમ થશે નહીં. તો આ સાથે આપણો જે ટોપિક છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો, જેનું નામ હતું ફંક્શનલ ગ્રામર, એ ફંક્શનલ ગ્રામરમાં વિદ્યાર્થી મિત્રો 1 થી 18 ફંક્શન્સ આપણે શીખ્યા. એ 1 થી 18 ફંક્શન તો આપણને આવડવા જ જોઈએ એના સંયોજકો. એ સિવાય આ લિસ્ટ છે 54 નું, આના વિશે પણ આપણે જાણકારી રાખવી પડે, ત્યારે આપણને લોકોને પૂરા 12 માર્ક મળશે. ઘણા સ્ટુડન્ટ જે રેગ્યુલર બધા વિડીયો જોવે છે એમને અમુક ફંક્શન અઘરા લાગતા હશે, નો ડાઉટ. પણ દોસ્તો બધા ફંક્શન તો કાંઈ આપણને પૂછાવાના ન હોય, પણ શીખવા જરૂરી છે, હું ના નથી પાડતો. પણ એને તમારે બહુ એમાં જો ડીપલી જતા રહ્યા હોય તો એના જે કાંઈ ક્વેશ્ચન્સ હોય એ તમે લિસ્ટ બનાવી રાખજો, એ આપણે સોલ્વ આઉટ કરી દે. શોઈંગ ટાઈમ છે, શોઈંગ પ્લેસ છે, આ અમુક તો તમને લોકોને કાંઈ પ્રોબ્લેમ થાય એવા છે નહીં. શોઈંગ કોન્ટ્રાસ્ટ છે તો એમાં એકાદું સંયોજક તમારે જાણવું જરૂરી બનતું હોય કે સર આ રીતનું વાક્ય આવે તો શું કરવું. તો એવા જે કાંઈ પ્રશ્નો હોય એને આપણે સોલ્વ કરી નાખશું, બરાબર. બાકી બીજું કોઈ એમાં ચિંતાનો વિષય છે નહીં, કેમ કે અડધા વાક્ય તો આપણે લખીને આપેલા જ હોય, એટલે તમારી સામે 50% આવે ત્યાં તમને યાદ આવી જ જવાનું છે 100%. એટલે કોઈ ચિંતા કરવા જેવી વાત નથી. હવે આમ તો આપણો કોર્સ ઓલમોસ્ટ પૂરો થઈ ગયો કહેવાય, પણ અમુક વસ્તુ જેમ કે આ સિન્થેસિસ, જે જોયું સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન, એ સિન્થેસિસનો ટોપિક છે એ બાકી છે. હવે સિન્થેસિસનો ટોપિક એવો છે કે એમાં ફંક્શનલ ગ્રામર આવડતું હોય ને એ લોકોને આરામથી સિન્થેસિસ આવડી જાય એવું હોય.
એમાં સંયોજકોનો જ ઉપયોગ થાય. એ ટોપિક આપણે ચાલુ કરશું ત્યારે એની ચર્ચા કરીશું. હાલમાં આપણે ફંક્શનલ ગ્રામર 18 ફંક્શન વચ્ચે આપણે લેસનની સ્ટોરી ભણ્યા એક બે દિવસ. ફરી આજે ફંક્શનના જે શબ્દો અધૂરા હતા એને પૂરા કર્યા. હવે બધું મિક્સ આપણે પૂછાય, બોર્ડની સ્ટાઇલમાં જ પૂછાય. એટલે હવે આપણે પેપર લઈને બેસી કોઈ પણ લીખાના તો એને આપણે સોલ્વ કરી શકીએ, કેમ કે આપણી પાસે બધું નોલેજ હવે આવી ગયું. એટલે રાજી ખુશીથી આપણે બધી ખબર પડે. આગળ જતા ક્યારેક આપણે આને એકાદો બોર્ડનું પેપર લઈને સોલ્વ કરશું. હાલ પૂરતું ફંક્શનલ ગ્રામર છે એને અલ્પ વિરામ કરીએ છીએ. બરાબર. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે કાંઈ અધૂરા ટોપિક છે એને ખાસ આપણે જોવાના રહેશે. So, wish you all the very best. Tata, bye bye. See you. Take care.